સુરત સહિત રાજ્યભરમાં ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે લાલાક કરાઈ હોય ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલાક કરાઈ છે. રાજ્યભરમાં હાલ ખોરાક શુદ્ધિ અભિયાન હેઠળ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઈવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઈવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભેળસેળ કરતા તત્વો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં ખોરાક શુદ્ધિ અભિયાન હજુ પણ વધુ વેગવાન બનશે. ભેળસેળિયા તત્વોને કડક ચેતવણી આપતા મંત્રી પ્રફુલભાઈએ કહ્યું હતું કે જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટની પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરે અન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં. એપ્રિલ માસ દરમિયાન અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો આપતા મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના પનીરના નામે અનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઈવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ધાબા અને હોકર સહિત કુલ 4193 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 1,83,240 મૂલ્ય ધરાવતો આશરે 1018 કિલોગ્રામ શંકાસ્પદ પનીર એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર બેદરકારી બદલ 270 જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત 118 જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે, જેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. વધુમાં કહ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનાર 18 જેટલા એકમોને તંત્ર દ્વારા સીલ પણ કરવામાં આવ્યા છે. તો આરોગ્ય મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે ઉનાળાની સિઝનને ધ્યાને રાખી શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ કોલા અને તરબૂચ વેચતા એકમો પર પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા અત્યાર સુધીમાં 1,576 સ્થળોએ સઘન તપાસ હાથ ધરીને 1,705 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, વેપારીઓ તથા નાગરિકોમાં ખોરાકની શુદ્ધતા અને ભેળસેળ અંગે જાગૃતિ લાવવા માટે આ ડ્રાઈવ અંતર્ગત 284 ટ્રેડિંગ કાર્યક્રમ અને 255 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.